તો નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સૈયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે એક મહત્ત્વપૂર્ણ વાત કરીશું કે ભાઈ અમૂલ ડેરીમાં ભરતીની જાહેરાત થઈ છે અને ભરતીની વાત કરીએ તો 12,500 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરેલી છે. પગાર તો જુઓ મિત્રો, 66,000 સુધી પગાર મળશે. કેટલો? 66,000 સુધી, અને વર્ષે તમને લાખોમાં પગાર મળવાનો છે. આજથી ફોર્મ ભરવાની શરૂઆત ભાઈઓ તથા બહેનો બંને માટે છે, એવું નથી. અને જો ભાઈ 66,000 રૂપિયા સુધી પગાર મળતો હોય ને ગુજરાતની સરકારી ભરતી હોય તો પછી એમાં એક્ઝામ લેવાય. એક્ઝામ એવી લેવાય, તલાટીની મંત્રીમાં એક્ઝામ એવી છે કે કોઈ ઉમેદવારો જીપીએસસી લેવલની એક્ઝામ છે તો આ સીધી ભરતી ઉપર એક્ઝામ છે. આમાં કોઈ પણ પ્રકારની એક્ઝામ જ નથી લેવાની. સીધી ભરતી એટલે સીધી ભરતી. એમાં એક પણ કોઈ ઉમેદવારો એક્ઝામ નથી આપવાની. બસ તમારે જે પ્રમાણે માર્ક્સ છે 10-12 એમાં જે લાયકાત રાખેલી છે એ પ્રમાણે તમારી સીધી ભરતી થઈ જવાની છે. તો આપણે સીધી ભરતી ઉપર જે પણ ભરતીની જાહેરાત છે આજે કઈ ભરતી, તો કે ભાઈ અમૂલ ડેરીમાં ભરતી છે. તો એની આજે વાત કરીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. પ્લસ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી નાના મોટી અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. તો હવે આપણે ઓફિશિયલી સાઇટ પર જઈને બતાવીશું, જેથી કરીશું તમામ ઉમેદવારો તે સાઇટ પર ઓલરેડી પોતાની રીતે પણ જઈને વિઝિટ કરી શકે છે. કઈ સાઇટ પર અમે જોઈએ છે, શું જોઈએ છે, સંપૂર્ણ માહિતી તમને બતાવતા રહીશું, જેથી કરીશું તમારે એને ઓફિશિયલી સાઇટ પરથી પીડીએફને ડાઉનલોડ કરવી હોય આ ભરતી વિશેની તો તમે કરી શકો. બાકી અમે ફોટો એનો ક્લિક કરી અને પછી જો એમાં માહિતી આપીશું તો તમને ખબર નહીં પડે કે કઈ સાઇટ છે ને કઈ રીતે આને જોવું. તો હવે શરૂઆત કરીએ વિડીયોની. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવે તમે જોઈ શકતા હશો. તમને એમ થાય કે અમારે શું કરવું, કઈ રીતે કરવું. તો અહીંયા એક સાઇટ છે, તમારે ઓનલાઈન સર્ચ કરવાનું છે jobvalley.online. એટલે મિત્રો તમારી સામે આ રીતની કંઈક સાઇટ ઓપન થશે કે જ્યાં 3 દિવસ પહેલાં જ મિત્રો ઓફિશિયલી માહિતી આવેલી છે. અને જેટલા એ પણ કીધેલું છે એ પ્રમાણે મિત્રો આ ઓફિશિયલી સાઇટ છે કે જેમાં અમૂલ રિક્રુટમેન્ટ આવેલી છે 12,500 પદ ઉપર. અને આવેદન પણ શરૂ થઈ ગયા છે. કેટલા દિવસ પહેલાં મૂક્યું તો 3 દિવસ પહેલાં જ મિત્રો આ ભરતીની જાહેરાત કરેલી છે. અને આ ભરતીમાં 10 પાસ અને 12 પાસવાળા ઉમેદવારો ફોર્મ ભરી શકે છો. અત્યારે મિત્રો જો તમારી સામે સાઇટ લોડ થઈ રહી છે, મેં ઓલરેડી એમાં ક્લિક કરેલું છે. અને મિત્રો અહીંયા પણ જો તમે જોઈ શકતા હશો તો તમારી સામે એ જ સાઇટ છે મિત્રો. આપણે કંઈ પણ પ્રકારની એડિટિંગ કરેલી નથી. અને આ સાઇટ પર મિત્રો તમારે કઈ રીતે જોવું, બાકી ઘણા તમને કહેશે કે આ રીતનું નહીં ને આ રીતનું છે. તો મિત્રો એ રીતનું કંઈ પણ નથી, કારણ કે એમાં તમને કંઈ ખબર જ નહીં પડી શકે કે એ બધા શું કહે છે. બાકી મિત્રો આમાં તમારી સામે ઓફિશિયલી સાઇટ ઓપન કરીએ જેથી કરી તમને પણ ખબર પડી શકે કે નહીં ખરેખર આ રીતની કંઈક રિક્રુટમેન્ટ છે કે નહીં. બાકી પછી બીજા બધા છે એ તમને બીજી સાઇટ પર લઈ જાય છે. તો અહીંયા જો jobvalley.onlineની આખી ઓફિશિયલ સાઇટ ખુલી ગઈ છે. અહીંયા તમે જોઈ શકતા હશો કે 10 પાસ અને 12 પાસ કરેલા તમામ ઉમેદવારો છે એમાં ફોર્મ ભરી શકે છે. અમૂલ રિક્રુટમેન્ટ 2025 અને જે પણ 1200 પદ છે કે 12,500 પદ ઉપર નવી ભરતી છે. અને સંપૂર્ણ અપડેટ છે આ વિડીયોમાં આપીશું. તો વિડીયોને લાઇક કરી તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો. અને જો મિત્રો તમારે આનાથી વધુ ડિટેલની માહિતી જોતી હોય તો તમે યુટ્યુબની અંદર આપણી ઓફિશિયલી બીજી એક ચેનલ પણ છે કે જ્યાં તમે સર્ચ કરી શકો છો સરકારી માહિતી સમાચાર, ત્યાં પણ મિત્રો તમને મળી જશે. આ રીતે આપણી ઘણી બધી ચેનલ છે સરકારી નોકરી ઓફિશિયલ, એ પ્રમાણે મિત્રો તમામ સાઇટ પર તમને મળી જશે. તો અહીંયા તમે જોઈ શકતા હશો કે આ રીતે રિક્રુટમેન્ટનું શું છે, ટોટલ કઈ રીતે શું છે, એ બધી અપડેટ મિત્રો તમારી સામે છે. આ સાઇટ આપણી ઓફિશિયલ સાઇટ પર તમને બતાવું છું કે એમાં અમૂલ છે, અમૂલ દૂધ તમને ખબર જ હશે. તો એના ઉપર મિત્રો ભરતી છે 10 અને 12 અને ગ્રેજ્યુએટ કરેલ પર. મિત્રો ગ્રેજ્યુએટ છે કે જેને 66,500 મિત્રો જે પણ તમને પગાર બતાવે છે એ મિત્રો ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારોનો હશે. બાકી 12 પાસ અને 10 પાસ ઉપર મિત્રો કોઈ પણ એટલો પગાર નથી કે એ તમને એટલો પગાર પ્રોવાઈડ કરી શકે. તો મિત્રો આ જે પણ ભરતી છે આખી 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન ઉપર છે. એના પછી મિત્રો આજે પણ તમને ગમે ત્યાં, એટલે અહીંયા જો ઓફિશિયલી હું લિંક પર છું, હજુ સુધી મેં કંઈ પણ એડિટિંગ પણ નહીં કરવામાં આવે, સીધો જ વિડીયો બનાવી તમને પ્રોવાઈડ કરવામાં આવશે. હવે મિત્રો શું છે અહીંયા લોકેશન કઈ, તો ભાઈ તમને આખા ભારતની અંદર સમગ્ર ભારતમાં ગમે ત્યાં જોબ મળી શકે છે. એટલે તમારે એવું ના વિચારવું કે ભાઈ અમને ગુજરાતવાળા છે તો અમને ગુજરાતમાં જોબ નહીં. મિત્રો તમને સમગ્ર ભારતમાં જોબ મળશે. ઓલ ઇન્ડિયાની જોબ છે. ઉંમરની વાત કરીએ તો 18થી 42 વર્ષ તમારું ઉંમર ધોરણ રહેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો લાઈવ પ્રૂફ મિત્રો તમારી સામે બધું બતાવી રહ્યો છું. અને આના જે પણ રજિસ્ટ્રેશન છે એ પણ સ્ટાર્ટ થઈ ગયા છે. ક્યાં ફોર્મ ભરવું એ બધી જો ડિટેલ જોતી હોય તો એના ઉપર આપણી સાઇટ પર તમે ચેકઆઉટ કરી લેજો. સરકારી નોકરી ઓફિશિયલ સાઇટ પર તમે ચેકઆઉટ કરી લેજો, અથવા તમે આ સાઇટ પર આવીને જોઈ શકો છો, અથવા તમે કોમેન્ટ કરી શકો છો. તમારે જે પણ ડાઉટ હોય, જેમ કે ફોર્મ ક્યારથી ભરાશે એ બધા ડાઉટ હોય તો એક વખત કોમેન્ટ કરી લેજો, અથવા કોમેન્ટ કરશો તો એનો જવાબ અમે આપી દઈશું. એમાં તમને જવાબમાં શું આપશો, ભાઈ ક્યારથી ફોર્મ ભરાશે ને એ બધી જો ડાઉટ હોય તો. બાકી ઘણાને ખબર જ છે, એના ઉપર વધારે વાત નથી કરવી. અને એપ્લિકેશન છે એ ઓનલાઈન ભરવાની રહેશે. એપ્લિકેશન મોડ છે ઓનલાઈન છે, અને તમારે એક પણ પ્રકારની ફી આમાં ભરવા નથી, કારણ કે આને જે પણ ઉમેદવારો છે એની જરૂર છે એટલા માટે આમાં ફીની પણ કંઈ રાખેલું નથી.
મેલ ફિમેલ છે એ બંને આમાં અપ્લાય કરી શકે છે. અને એજ લિમિટની જો વાત કરીએ તો 18 વર્ષથી 42 વર્ષ આમાં એજ લિમિટ રાખેલી છે. SC ST અને OBCના ઉમેદવારોને એજ રિલેક્સેશન પણ મળવાપાત્ર છે. અને આમાં છે એ 1/6/2026 સુધી એજ તમારી માન્ય રહેશે. તો મિત્રો 1 વર્ષનો આમાં વધારો કરેલ છે. પછી કયા કયા ડોક્યુમેન્ટ તમારામાં જોશે આની સાથે જોડવાના, આ બધા ડોક્યુમેન્ટ તમારે ખાસ અપલોડ કરવાના રહેશે, એ પ્રમાણે પણ માહિતી છે. એના પછી જો આમાં CV અને અહીંયા મિત્રો જે પણ રેડ ડોટ કરેલ છે એ 9, 8 અને 9 નંબરનું જે પણ ડોક્યુમેન્ટ છે તમારે ગમે ત્યાંથી ખાસ કરી અને આપવાનું રહેશે જો હોય તો એ પ્રમાણે. અને અહીંયા તમારે 12 પાસ, ડિપ્લોમા, એના પછી તમે જે પણ કોર્સ કરેલો હોય 10 પાસ અને 12 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીંયા વાત થાય છે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવી જોઈએ. તો એજ્યુકેશન ક્વોલિફિકેશન છે કે જે તમારી સામે અત્યારે હું લાઈવ તમને બતાવી રહ્યો છું, જે પણ મહિલા અને પુરુષો બધા માટે એક જ સમાન એજ્યુકેશન ક્વોલિફિકેશન છે. એમાં એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈને પણ ફી નથી ભરવાની. એ પછી ઘણા એમ કહે કે નહીં આમાં તો SC STને અહીંયા લખેલું છે કે નીલ એટલે કોઈને ફી નથી ભરવાની. બાકી જો ફી ભરવાની હશે તો એ તમે બીજી સાઇટ પર જશો તો ત્યાં અલગ એ પ્રમાણે હોઈ શકે. બાકી અહીંયા સિલેક્શન પ્રોસેસની વાત કઈ રીતે છે તો અહીંયા સિલેક્શન પ્રોસેસમાં ટોટલ 5 સ્ટેપ આપેલા છે કે કઈ રીતે, તો તમારી રીતે તમે જોઈ લેજો સિલેક્શન પ્રોસેસ કઈ રીતની છે. એના પછી વાત કરીએ તો તમારે અપ્લાય કઈ રીતે કરવાનું છે, ક્યાં અપ્લાય કરવાનું છે. તો મિત્રો ઘણા એમ કહે કે હવે અપ્લાય ક્યાં કરવાનું, ઓજસની સાઇટ પર પણ તો આના ફોર્મ ભરાતા નથી. અહીંયા સાઇટ અને બધું લખેલું છે. તમે એક વખત ખાસ કરી કઈ વેબસાઇટ jobvalley.online કરીને વેબસાઇટ છે કે જેનો એક વખત ચેકઆઉટ ખાસ કરી લેજો. તો ત્યાં શું તમને બધી અપડેટ મળી જશે. એના પછી મિત્રો આમાં શું છે કે આ અમૂલ રિક્રુટમેન્ટને જો તમારે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ લિંક જોતી હોય, જેમ કે ફોર્મ કઈ સાઇટ પર ભરવા, ફોર્મ ક્યારથી ભરવા, મિત્રો આજથી જ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા તમે ટેલિગ્રામમાં પણ જોઈન થકો છો, વોટ્સઅપમાં, અને ઓફિશિયલી જો તમારે કોન્ટેક્ટ કરવો હોય તો અહીંયા અમૂલનો મિત્રો જો અહીંયા કોન્ટેક્ટ છે કે જ્યાં તમે જીમેલ કરી શકો છો. 24 કલાક તો પછીની વાત છે મિત્રો, 1 કલાકની અંદર તમને તમારો રિપ્લાય આપી દેશે. અમે પણ મિત્રો ટ્રાય કરેલી છે, અમારે પણ મિત્રો ઓફિશિયલી જે પણ નોટિફિકેશન છે કે જે આ ઈમેલ પરથી જ મંગાવેલી છે. કારણ કે જેટલી પણ તમે સાઇટ ફેરવશો, જેમ કે અત્યારે હું જોબ વેલી સાઇટ પર છું, એના પછી તમે સરકારી ભરતી, સરકારી નોકરી, એક્ઝામ ટુડે કોઈ પણ સાઇટ પર જશો ત્યાં મિત્રો આની માહિતી હશે તો અલગ અલગ માહિતી આપેલી છે. એટલે તમારે ઓરિજિનલ જો માહિતી જોતી હોય તો તમારે કંઈ નથી કરવું મિત્રો. ઓરિજિનલ માહિતી માટે ફક્ત અહીંયા અમૂલનું જે પણ કેર સેન્ટરનો જે પણ એડ્રેસ છે એના ઉપર જ ઈમેલ કરીને તમે માહિતી મેળવી લેજો. અને પછી અહીંયા બીજી ઘણી મહત્ત્વની માહિતી પણ આપેલી છે કે જે તમારી સામે છે. ડિસ્ક્લાઇમર પણ મિત્રો અહીંયા આપેલી છે, એટલે ડિસ્ક્લાઇમર પણ અહીંયા છે. અને 10-12 પાસ ઉપર આ ભરતીની જાહેરાત છે. તો સંપૂર્ણ અપડેટ છે આમાં જે પણ મેં તમને આપી દીધી છે. હવે જો મિત્રો આની બીજી કંઈ પણ અપડેટ જોતી હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. જેમ કે આમાં કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને આની એક્ઝામ ક્યારે આવશે, પછી આની સંપૂર્ણ અપડેટ છે એ નાના મોટી અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. મેરિટ લિસ્ટ, કટ ઓફ, બધી માહિતી આપણી ચેનલ દ્વારા પ્રોવાઈડ થઈ જશે તમને. તો વિડીયોને એક લાઈક કરી તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો. પ્લસ મિત્રો જો તમને બીજી કંઈ પણ અપડેટ જોતી હોય તો ક્યાં જવાનું છે, જોબ વેલી ને એવું હોય તો મિત્રો અહીંયા તમે હોમ પેજ પરથી અથવા અહીંયા સર્ચ કરીને પણ તમે બધી અપડેટ મેળવી શકો છો. તો મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.